શરૂઆત કરીએ તો બપોરે 1 વાગ્યા સુધી 23 જિલ્લા સાવધાન રહેજો। 23 જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદ સહિત 23 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। 23 જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે। તો બપોરે 1 વાગ્યા સુધી આ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને 23 જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે। 23 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। જમ્મુમાં પણ ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। તવી નદીમાં પૂરના પાણીમાં વ્યક્તિ ફસાયો હોવાની ઘટના બની છે। તો ભારે વરસાદ બાદ નદીમાં ભારે પૂર આવ્યું અને તવી નદીમાં ફસાયેલા વ્યક્તિને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। તો જમ્મુની આ ઘટના સામે આવી છે। તવી નદી પરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વ્યક્તિ ફસાયો હતો તેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તવી નદીમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। આ સીધી તસવીરો સામે આવી છે તવી નદી પરની કે જ્યાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને જેમાં એક વ્યક્તિ ફસાયો હોવાની ઘટના બની। ત્યારબાદ તેને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। તેને બચાવવા માટેની તમામ કામગીરી કરવામાં આવી રહી છે। તો તવી નદીમાં પૂરના પાણીમાં વ્યક્તિ ફસાયો હતો। સતત વરસાદ વરસવાને કારણે તવી નદીમાં પૂર આવ્યું હોય તે પ્રકારની આ સ્થિતિ જોવા મળી અને ત્યાં આગળ જે વ્યક્તિ હતો તે ફસાયો હતો તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે। રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો જમ્મુના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે ભારે વરસાદ વરસવાને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે। તવી નદીના પૂરના પાણીમાં વ્યક્તિ ફસાયો હતો અને તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી છે। તો ભારે વરસાદ બાદ નદીમાં ભારે પૂર આવ્યું હતું અને તેના કારણે આ વ્યક્તિ ત્યાં આગળ ફસાઈ ગયો હતો। ત્યારબાદ તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી છે। સીડી મૂકીને બહાર કાઢવામાં આવી રહ્યો છે। રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તમામ લોકો પણ ત્યાં આગળ એકઠા થઈ ગયા છે। તેને બચાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તો વ્યક્તિ પૂર આવી જતા ફસાઈ ગયો હતો અને ત્યારબાદ રેસ્ક્યુ ટીમ પહોંચી ઘટના સ્થળે અને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આસપાસના જે સ્થાનિકો છે તે પણ દોડી આવ્યા છે અને તે પણ મદદે લાગી ગયા છે। તો આ વ્યક્તિનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે તેમજ તેમને બચાવી લેવામાં આવ્યો છે। તો તવી નદી પરની આ સીધી જ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં પૂરની પરિસ્થિતિ સર્જાતા એક વ્યક્તિ ફસાઈ ગયો હતો અને ત્યારબાદ તેને બહાર કાઢવામાં આવ્યો છે। તો સીડી મૂકીને ત્યારબાદ તેને બહાર કાઢવામાં આવ્યો અને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો સ્થાનિકો પણ ત્યાં આગળ પહોંચી ચૂક્યા છે। સમાચારમાં હવે આગળ વાત કરીશું જૂનમાં જમાવટ વિશે। આજે ત્રીજો દિવસ થઈ ગયો છે અને ત્રીજા દિવસે પણ સુરત અત્યારે પાણી જોવા મળી રહ્યું છે। સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં પાણીનું લેવલ વધ્યું છે। તો સણિયા ગામની વાત કરવામાં આવે તો ત્યાં પણ ગઈકાલે 9 ફૂટનું પાણી જોવા મળ્યું હતું અને હવે સપાટી જોઈએ તો 11 થી 12 ફૂટ પર પહોંચી ગઈ છે। તો સણિયા ગામમાં ખાડીના પાણી ફરી વળ્યા છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, આ સતત 3 દિવસ અને તેમ છતાં પણ હજુ સુરતમાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। શું પાણી નિકાલને લઈને કોઈ પણ વ્યવસ્થા નથી? બિલકુલ કોમલ, ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતની સુરત ત્રીજે દિવસે પણ બેહાલ જોવા મળી રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતના છેવાડે આવેલું સનિયા અહેમદ ગામ કે ગઈકાલે આ ગામમાં મેં પહોંચ્યા હતા જ્યાં 7 થી 9 ફૂટ પાણી હતું પણ જે રીતે સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઈ છે કારણ કે તાપી શુદ્ધિકરણને લઈને સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી એક ખાડીનું પાણી બીજી ખાડીમાં ડાયવર્ટ એટલે કે 2 ખાડીમાંથી એક ખાડી કરવામાં આવી છે જેને લઈને છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારના લોકો આ સમસ્યાથી જૂઝી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે સણિયા અહેમદ ગામમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર છે કે જે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। 11 થી 12 ફૂટ
સુધીનું પાણીનું લેવલ વધ્યું છે, ત્યારે ગામમાં આવવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. અહીંયા બોટની મદદથી તમામ મદદ પહોંચાડવામાં આવી રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે આ ગામનો મુખ્ય ચોળો કહેવાય કે મુખ્ય માર્ગ કહેવાય કે અહીંયા ગામના કોઈપણ પ્રસંગ હોય તમામ લોકો ભેગા થતા હોય છે, ત્યારે તમે દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે પાણીનું લેવલ કેટલી હદે જોવા મળી રહ્યું છે. કારણ કે સતત ત્રીજે દિવસે પણ ધીરી ગતિએ વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને લઈને સતત પાણીનું લેવલ વધી રહ્યું છે. સુરતનું સણિયા અહેમદ હોય, કુંભારિયા હોય, મગોગ હોય, લિંબાયત હોય, તમામ વિસ્તારોમાં આ પ્રકારના નજારા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સુરતનું પૂના સીમાડા કે જે રેસિડેન્ટ વિસ્તાર છે, રત્ન કલાકારો મોટી સંખ્યામાં રહે છે, ત્યાં આગળ પણ જે રીતે પાણી વધી રહ્યું છે, લોકોની સમસ્યાઓ વધી રહી છે, ત્યારે પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી. પ્રથમ દિવસની વાત કરવામાં આવે તો વરસાદી પાણીને લઈને નિકાલના થતા શહેરી વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને છેલ્લા 2 દિવસથી શહેરના અમુક વિસ્તારો કે જ્યાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતાં હવે આ પાણીનો નિકાલ થતો નથી. સૌથી મોટી વાત છે કે આજે અમાસ છે, એટલે કે અમાસના દિવસે દરિયો પાણી નથી લેતો, એટલે કદાચ રાત્રે 12 વાગ્યા બાદ હવે આ પાણી ઉતરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પણ રાત્રે પાણી ઉતરે પહેલાં સતત કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ ક્યાંક પોતાની ધીરી ગતિએ વરસી રહ્યું છે તો ક્યાંક પોતાની ગતિ વધારી રહ્યું છે, જેને લઈને ચોક્કસ તંત્રની ચિંતા તો વધી છે, સાથે સાથે વિસ્તારમાં રહેતા લોકોની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કોમલ. જે કીર્તેશ, આજે ગામ છે સણિયા અહેમદ ગામ, ત્યાં આગળ લગભગ કેટલા લોકો વસવાટ કરે છે અને અત્યારે તે લોકોની શું પરિસ્થિતિ છે? શું તે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે? કયા પ્રકારની પરિસ્થિતિ તેમની જોવા મળી રહી છે? બિલકુલ કોમલનું બતાવવાનો પ્રયાસ કરીશ કે બોટના માધ્યમથી રેસ્ક્યુ ઓપરેશનો ચાલી રહ્યા છે. ગામના માજી સરપંચ છે તે તમામ વસ્તુ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. કહી શકાય કે મંદિરની પાછળના ભાગમાં વસાહત આવેલી છે કે તેની અંદર 50 કરતાં વધુ પરિવારોને ત્યાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે, ત્યારે આ ગામમાં બોટ દ્વારા તમામ સામાનો આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જે પ્રકારના દ્રશ્યો જો ફરી એક વખત મંદિરને એની આ પાછળનો વિસ્તાર બતાવીશ કે આ ગામનું મુખ્ય 4 રસ્તા છે, તમામ પ્રસંગો અહીંયા થતા હોય છે, તમામ વાહન વ્યવહારો છે, બસ છે, તે તમામ વસ્તુ અહીંયા લોકોને લેવા મૂકવા આવતી હોય છે, ત્યારે મુખ્ય જે ગામનો મુખ્ય 4 રસ્તા છે એ જ પાણીમાં ગરકાવ છે અને પાણીનું લેવલ જ્યારે 12 ફૂટ સુધી પહોંચ્યું છે, ત્યારે ચોક્કસ ચિંતાનો વિષય છે. બોટ દ્વારા તમામ વસ્તુઓ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. જે હળપતિવાસ છે ત્યાંના 50 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, પણ આજુબાજુમાં જે મકાનો છે, મકાનો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે મકાનો 2 અને 3 માળના છે, એટલે કે લોકો મકાનોમાં ઉપરના માળે જતા રહ્યા છે, નીચે મકાનોમાં કોઈ રહેતું નથી, એટલે ચિંતાનો વિષય નથી. પણ તમામ જરૂરિયાતની વસ્તુઓ બોટ દ્વારા તેમને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. કહી શકાય છે કોમલ, સિઝનમાં 3 વખત આ પ્રકારના સ્થિતિનું નિર્માણ થતું હોય છે અને છેલ્લા 5 વર્ષથી લોકો અહીંયા આ સ્થિતિમાં જ રહેતા જોવા મળી રહ્યા છે. તંત્રને અનેક વખત એની વિગતો આપવામાં આવી છે, આંદોલનો કરવામાં આવ્યા છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. કારણ કે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે, એન્જિનિયર કહેવાતા અધિકારીઓએ પોતાની અક્કલનું જે દેવાળું ફૂંક્યું છે તેને લઈને કહી શકાય કે આ વિસ્તાર જ્યાં પાણી ભરાયા છે તેવા ઓછામાં ઓછા 10 થી 25,000 પરિવારો છે તે અસરગ્રસ્ત દર વર્ષે સિઝનમાં 3 વખત થતા જોવા મળતા હોય છે. કીર્તેશ, હજુ તો વરસાદની શરૂઆત થઈ છે, ચોમાસાની શરૂઆત થઈ છે અને ત્યાં તો સુરત શહેરની સુરત બગડતી જોવા મળી રહી છે અને દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે, એટલે શું અહીંયા તંત્રના આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે? બિલકુલ, તંત્રએ 3 થી 4 કરોડ રૂપિયા પ્રી મોન્સૂનની કામગીરીમાં વાપર્યા છે, રસ્તાઓ સાફ કર્યા છે, ગટરો સાફ કરી છે, પણ કોમલ, સૌથી મહત્વની વાત છે 4 કરોડમાં રસ્તા અને ગટરો સાફ થઈ કે મહાનગરપાલિકાની તિજોરી સાફ થઈ એ લોકોએ વિચારવાનું રહ્યું. અને આ દ્રશ્ય જ કહી જાય છે કે રસ્તા અને ગટરો સાફ નથી થઈ, મહાનગરપાલિકાની તિજોરીમાંથી 4 કરોડ રૂપિયા સાફ થયા છે અને કામગીરી માત્ર કાગળ પર કરવામાં આવી છે. ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી. કુમાર કાનાણીએ ખાડીની ખોદાઈ જે ડ્રેજિંગ કરવા માટેની વાત કરવામાં આવી હતી, તેને લઈને 250 કરોડનો ફંડ ગુજરાત સરકારમાંથી લાવવાની વાત કરી હતી, પણ કયા પ્રકારની કામગીરી કરી છે આ પાણી જ તમને બતાવી દે છે કે કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે. પ્રી મોન્સૂનની કામગીરીની મોટી જ્યારે વાતો થતી હતી તે વચ્ચે પ્રી મોન્સૂનની કેવી કામગીરી કરવામાં આવી છે, પછી તે સુરત શહેરમાં હોય, સુરતની ખાડીઓ હોય, તમામ જગ્યા પર આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે ચોક્કસ લોકોને કહી શકાય તકલીફો વધી રહી છે. હજુ તો ચોમાસાની શરૂઆતનો પહેલો રાઉન્ડ
અને વરસાદનો ત્રીજા દિવસે જો આ હાલ જોવા મળતા હોય તો ચોમાસાના 4 મહિના દક્ષિણ ગુજરાત ને સુરતના લોકો કેવી રીતે કાઢશે? કોમલ, સૌથી મહત્વની વાત છે, દક્ષિણ ગુજરાત છે એ ગુજરાતનું ચેરાપુંજી કહી શકાય. સૌથી વધુ વરસાદ અહીંયા થતો હોય છે. ગયા વર્ષની વાત કરવામાં આવે તો નવસારીમાં 4 વખત, વલસાડમાં 3 વખત અને સુરતમાં 3 વખત ખાડી રેલને લઈને લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. લોકોની હેરાનગતિ થઈ હતી. ત્યારે ફરી એક વખત વરસાદ આવ્યો છે અને વરસાદના પહેલા જ રાઉન્ડમાં છેલ્લા 3 દિવસથી સુરતના હાલ 2 હાલ થયા છે. અને સુરત વિશ્વમાં પોતાની કામ અને કાજને લઈને ઓળખાતું હતું. એ સુરતની ચોક્કસ સુરત વિશ્વમાં અત્યારે બગડી રહી છે. કીર્તેશ, અહીંયા લોકોને એટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, ઘર વખરી પલળી રહી છે. વેપારીઓની વાત કરવામાં આવે તો દુકાનોમાં પાણી ઘૂસી ગયા એટલે તેમને એ પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એટલે આ બધા માટે જવાબદાર કોણ? દર વર્ષે જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય તો શું સરકાર તરફથી આને લઈને કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવશે કે સ્વીકારવામાં આવશે કે હા, અમારી ભૂલ થઈ ગઈ છે? બિલકુલ, સરકાર દ્વારા દર વર્ષે મહાનગરપાલિકાને ખુલાસો માંગવામાં આવે છે, પણ મહાનગરપાલિકાના કમિશનર હોય કે મહાનગરપાલિકાના અધિકારીઓ, કારણ કે સરકાર કમિશનરને આદેશ આપે છે તમામ રિપોર્ટ આપવાનો અને આ સમસ્યા આવતા વર્ષે ઉદ્ભવેના તેના માટે કમિશનર અધિકારીઓને કહે છે અને અધિકારી કર્મચારીઓને કહે છે. એટલે કે અહીંયા તો ખો રમાય છે, ઊભી ખો રમાય છે કે બેઠી કોઈ ખબર નથી પડતી, પણ ચોક્કસ અહીંયા ખોખો રમાય છે અને આ ખોખોમાં સામાન્ય જનતા પીસાઈ રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે અમારે અંદર જવું છે, અંદર જઈને લોકોની સમસ્યા જાણવી છે, પણ જવું તો કેવી રીતે જવું? કારણ કે માત્ર એક બોટ છે જેમાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે છે, લોકો માટે ખાવા પીવાનો સામાન લઈ જવામાં આવે છે. એટલે કે જો અમે બોટમાં સવાર થઈએ તો રેસ્ક્યુ અથવા તો ખાવા પીવાના સામાનની કામગીરી અટકી જાય, જેને લઈને અમે અમારી નૈતિક જવાબદારી સમજી બોટમાં નથી જતા. પણ અમે ગઈકાલે અંદરના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કર્યો તો અંદર કહી શકાય 10 માળના 3 એપાર્ટમેન્ટ આવેલા છે. તમામ એપાર્ટમેન્ટના લોકો ફસાઈ ગયા છે. તેમના માટે દૂધથી લઈ તમામ વસ્તુ, કારણ કે એપાર્ટમેન્ટોમાં વૃદ્ધો છે, બાળકો છે, વડીલો છે, એટલે કે તમામ લોકો માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ, દવાઓ લઈ જવા માટે એક જ બોટ આપવામાં આવી છે. એટલે કે છેલ્લા કેટલાક વર્ષોથી આ વિસ્તારના લોકો આ જ રીતે પીડાય છે. સમસ્યાઓ મોટી છે. સમસ્યાઓ બાબતે દર વર્ષે બહુ મોટી મિટિંગો થાય છે. સરકાર દ્વારા એનો ફંડ ફળવાય છે, કરોડો રૂપિયા ખર્ચો બતાવવામાં આવે છે, પણ ચોમાસું આવતા જ આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. હવે આ ખર્ચો ક્યાં થાય છે એ તપાસનો વિષય છે, પણ ચોક્કસ ચોમાસાને લઈને મોટા કૌભાંડ મહાનગરપાલિકાના અધિકારીઓ કરે છે. તે આ ભરાયેલા પાણી સાબિત કરી આપે છે કે ખાડીનું ડ્રેજિંગ નથી કરવામાં આવ્યું, શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી નથી કરવામાં આવી, કાગળ પર ખર્ચા બતાવવામાં આવે છે, તેના બિલો બનાવવામાં આવે છે, તેના પૈસા ફળવાય છે, પણ એ પૈસા જાય છે ક્યાં? એટલે ચોક્કસ પ્રી મોન્સૂનની કામગીરી માટે સફાઈઓ નથી થઈ, પણ ચોક્કસ સફાઈ થઈ છે મહાનગરપાલિકાની તિજોરી પર. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સુરતની આ તસવીરો સામે આવી છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરોમાં પાણી ફરી વળેલા જોવા મળ્યા છે. એક તરફ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને આ જે સણિયા અહેમદ ગામ છે તેની તસવીરો સામે આવી છે. તો ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે છોતરા કાઢી દીધા છે. અનરાધાર વરસાદ, ખેતરો ડેમ બની ગયા છે અને શાળાઓમાં પાણી ભરાતા શિક્ષણ કાર્ય અટકી ગયું છે. 2 દિવસની મેઘરાજાની બેટિંગથી સુરતની સુરત બદલાઈ ગઈ છે. અનેક દુકાનો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર 5 થી 6 ફૂટ પાણી ભરાતા ઘરની બહાર નીકળવું હવે લોકો માટે મુશ્કેલ બની ગયું છે. તો બીજી તરફ કેટલાક વિસ્તારમાં વાહનો તણાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નર્મદા, છોટાઉદેપુર સહિતમાં રસ્તા ધોવાઈ ગયા છે. સુરતની આ વરવી વાસ્તવિકતા સામે આવી છે કે જ્યાં વરસાદ ખાબક્યો ત્યાં તો ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સુરત, વડોદરા, નર્મદા, અરવલ્લી તેમજ હાલોલની આ તસવીરો સામે આવી છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો ખેતરો, જે ખેડૂતોના ખેતરો છે તે અત્યારે પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખેતરો તળાવમાં પરિવર્તિત થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે રાજ્યમાં 4 કલાકમાં 70 તાલુકામાં વરસાદ ખાબક્યો છે અને સાગબારા અને
કુકરમુંડામાં 4.9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ઉમરપાડામાં 3.94 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો લુણાવાડામાં 4 કલાકમાં 3.82 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ તરફ ડેડિયાપાડાની વાત કરીએ તો ત્યાં આગળ 2.64 ઇંચ વરસાદ ખાબક્યો છે। ફતેપુરામાં 2.36 ઇંચ વરસાદ નોંધાયો છે। સંતરામપુરમાં 2.9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। કડાણામાં 1.77 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો વ્યારામાં 1.54 ઇંચ અને વાંસદામાં 1.46 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વડોદરામાં પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયા હોવાની ઘટના બની છે। સિદ્ધપુર ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયા તો શાળામાં પાણીનો નિકાલ નહીં થતા તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે। શાળાના ઓરડામાં પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, તો શાળામાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। વરસાદી પાણી ભરાતા પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા માટે માંગ ઉઠી છે। હવે તમને સાંભળીને ઝટકો ત્યારે લાગશે કે આ તો ચોમાસાની શરૂઆત છે। જો ચોમાસાની શરૂઆતમાં આવા હાલ હોય તો હજુ ભારે વરસાદ થશે તો કેવા હાલ થશે તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શું તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। અભ્યાસક્રમ બગડશે તો કોણ જવાબદાર? તંત્ર કેમ આટલી બેદરકારી દાખવી રહ્યું છે તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં વરસાદ વરસવાને કારણે જે શાળા છે શાળાના ઓરડામાં પાણી ભરાઈ ગયા છે, હવે કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં આગળ? બિલકુલ થી જો આપણે શાળાઓની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારની જે શાળાઓ હોય છે તેની તકેદારી રાખવાની, જાળવણી રાખવાની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની છે, પરંતુ તેઓની નિષ્ક્રિયતાના કારણે આજે ગામડાના જે બાળકો છે તેઓ અભ્યાસથી વંચિત રહી જાય ત્યાં પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। શાળાની હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ વરસાદે વિરામ લીધો હોવાથી પાણી જે છે તે ઓસરી ગયા છે, પરંતુ જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ શાળામાં ક્લાસરૂમમાં પાણી છત પરથી પાણી ટપકવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે, તો સાથે સાથે જે શાળાનું કમ્પાઉન્ડ છે તેમજ જે વર્ગખંડો છે ત્યાં સુધી પાણી આવી જાય છે। ત્યારે તંત્ર જે છે તે માત્ર વાતો કરી રહ્યું છે અને બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે, યોગ્ય વ્યવસ્થા થાય તેવા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં નથી આવી। એના કારણે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડે છે તેમની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠી રહ્યા છે। કોમલ જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આ તરફ ડભોઈ ઓરસંગ નદીમાં પૂરની પરિસ્થિતિ વિકટ બની ગઈ છે। વધુ 2 ગામ સંપર્ક વિહોણા બન્યા છે। ઓરસંગમાં પાણીનો વધારો થતા આસોદરા અને નાગડોલ ગામનો પણ સંપર્ક તૂટી ગયો છે, તો આસોદરા ગામે ઓરસંગ નદીના પાણી મુખ્ય રોડ ઉપર ફરી વળતા વધુ 2 ગામ સંપર્ક વિહોણા બન્યા છે। તો ડભોઈ પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। અત્યાર સુધી કુલ 4 ગામ સંપર્ક વિહોણા થયા છે, તો ડભોઈના આસોદરા, આશગોલ તેમજ અરણ્યા અને નાગડોલ ગામ સંપર્ક વિહોણા થયા છે। ઓરસંગ નદીમાં પાણીની આવક વધતા કેટલાક ગામોને સીધી અસર થઈ છે, તો નદી કાંઠાના ગામોને સાવધાન રહેવા માટે એલર્ટ પણ કરવામાં આવ્યા છે।